નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છના સફેદ રણમાં સૂર્યકિરણની ટીમે દિલધડક હવાઈ કરતબ કરી રણને ગજાવ્યું। હજારો લોકો વિમાનોની આ કરતબને જોવા ઉમટી પડ્યા। કચ્છના વિશ્વ પ્રસિદ્ધ એવા ધોરડોના સફેદ રણમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ પૈકીની એક એવી સૂર્યકિરણ એરોબેટિક ટીમે દિલધડક વિમાની કરતબ દેખાડી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી। 2 દિવસીય એર શોના પ્રથમ દિવસે આ કરતબ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં વિવિધ સ્કૂલના છાત્રોની હાજરી ધ્યાન ખેંચનારી રહી હતી। બેંગ્લોરમાં આયોજિત એશિયાના સૌથી મોટા એવા એર શોમાં ભાગ લેવા પૂર્વે કચ્છમાં અદ્ભુત વિમાની કરતબ દેખાડવા આવેલી સૂર્યકિરણની ટીમે એક પછી એક હેરતભર્યા કરતબ દેખાડવાના શરૂ કર્યા, ત્યારે ઉપસ્થિત મેદનીએ ચીચિયારી લગાવી માહોલને જીવંત બનાવ્યો હતો। 9 પાયલોટની ટીમે ભારતીય રાષ્ટ્રધ્વજ, ડીએનએ, ક્રોસ, હાર્ટ શેપ જેવા અનેક કરતબ બતાવી સફેદ રણના આકાશને રંગીન બનાવી દીધું હતું। ભારતીય વાયુસેનાના રાજદૂતો તરીકે જાણીતી સૂર્યકિરણ એરોબેટિક ટીમે લાલ અને સફેદ રંગના હોક MK-132 જેટ ઉડાવીને આ દાવપેચની શ્રેણીનું પ્રદર્શન કર્યું હતું। આકર્ષક લૂપ અને રોમાંચક બેરલ રોલથી લઈને ગુરુત્વાકર્ષણને અવરોધતી ઊંધી ઉડાન કરી હતી। ગ્રુપ કેપ્ટન અજય દાસારની સાથે ડેપ્યુટી લીડર ગ્રુપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિક તેમજ અન્ય સ્ક્વોડ્રન લીડર આ કરતબમાં જોડાયા હતા। ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી, સ્ક્વોડ્રન લીડર સંદીપ ગાયલે સંભાળ્યું હતું અને ટીમના સૂત્ર સદૈવ સર્વોત્તમ એટલે કે હંમેશા શ્રેષ્ઠની ભાવનાને સાર્થક કરી દેખાડી હતી। सोफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, LG बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वासपात्र शोरूम, हॉस्पिटल रोड भुज। દર્શક મિત્રો, આજે તારીખ 1 ફેબ્રુઆરી 2025 આ હતા આજના સમાચાર।
આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.